મિત્રો, ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે કે જ્યાં સ્કિલ વર્કરને બહુ ઇઝીલી જોબ મળી જાય છે અને એમાં એક ખાસ પ્રકારના વિઝા પણ આપવામાં આવે છે સ્કિલ વર્કરને. તો ચલો આપણે એ વિશે ડિટેલમાં જાણીએ. ઓસ્ટ્રેલિયા એવા દેશોમાં સામેલ છે કે જેમાં વિદેશી વર્કર જે લોકો ટેલેન્ટેડ છે એ લોકોને લાખો રૂપિયાની સેલેરી આપવામાં આવે છે અને આ જ કારણથી ભારતમાંથી દર વર્ષે હજારો લોકો આ જગ્યાએ જાય છે સારામાં સારી, કારણ કે અહીંયા સ્કિલ વર્કરની ડિમાન્ડ બહુ પહેલેથી છે અને એમાં પણ જે લોકો નર્સ છે, ડૉક્ટર છે, કેમિકલ એન્જિનિયર છે, મિકેનિકલ એન્જિનિયર છે, આઈટીના એક્સપર્ટ છે, આ બધા લોકોની તો ઓસ્ટ્રેલિયામાં હંમેશા ડિમાન્ડ છે. હવે ઓસ્ટ્રેલિયામાં સ્કિલ વર્કરને મળનારા જો કોઈ પોપ્યુલર વિઝાની વાત કરું તો એ છે સ્કિલ ઇન ડિમાન્ડ વિઝા. હવે આ વિઝા શું છે કે ઓસ્ટ્રેલિયન કંપનીઓ જ્યારે કોઈ ટેલેન્ટ શોધતી હોય અને એ જો એમના દેશમાં ના મળે તો એ કોઈ વિદેશી વ્યક્તિઓને હાયર કરે તો એને આ સ્કિલ ઇન ડિમાન્ડ વિઝા આપવામાં આવે છે અને આ 4 વર્ષ માટેના ટેમ્પરરી વિઝા હોય છે કે જેમાં સૌથી પહેલાં તમારે ઓસ્ટ્રેલિયાની કંપનીમાં જોબ શોધવી પડે છે, જોબ મેળવવી પડે છે અને આ માટે અંગ્રેજી આવડવું ફરજિયાત છે. હવે આ જે સ્કિલ ઇન ડિમાન્ડ વિઝા જે છે તો એમાં જે સ્કિલ વર્કર છે તો એને સૌથી મોટો ફાયદો એ થાય છે કે એ પોતાના પરિવારના સભ્યોને પણ સાથે લઈ જઈ શકે છે અને પરિવારના સભ્યોને ત્યાં સુધી રહેવાની પરવાનગી મળે છે ઓસ્ટ્રેલિયામાં કે જ્યાં સુધી પેલી વ્યક્તિની જોબ ચાલુ હોય. હવે વિદેશી વર્કર્સને જ્યારે હાયર કરવાની વાત આવે ને ત્યારે ત્યાંની કંપનીઓએ પહેલાં સરકાર જોડે કરાર કરવો પડે છે, લેબર એગ્રીમેન્ટ સાઇન કરવું પડે છે અને એ પછી જે લોકો આવી રીતે વિદેશી વ્યક્તિઓને, વિદેશી ટેલેન્ટને હાયર કરી શકે છે. ઓસ્ટ્રેલિયામાં સ્કિલ ઇન ડિમાન્ડ વિઝા માટે તમે જે એપ્લિકેશન કરો તો એ એપ્લિકેશનની ફી 3200 અને 10 ઓસ્ટ્રેલિયન ડોલર થાય છે, જે લગભગ આપણે ઇન્ડિયન કરન્સી પ્રમાણે જોવા જઈએ તો લગભગ 1,93,000 રૂપિયા જેવી થાય છે અને આમાં પ્રોસેસિંગ ટાઈમ કોઈ ફિક્સ નથી હોતો. કેટલાક લોકોની પ્રોસેસ 3 અઠવાડિયામાં પણ પતી જાય છે તો કેટલાક લોકોની વધારે ટાઈમ માટે પણ રાહ જોવી પડે છે.